માણસ બીજા પશુ પંખીઓની જેમ ખાય છે, પીવે છે, સૂવે છે, મળમૂત્ર વિસર્જન કરે છે. આ ક્રિયા બધા જ કરે છે. માણસ, પશુ, પંખી, જીવજંતુ બધા જ કરે છે. માણસનો અવતાર એ વિશિષ્ટ અવતાર ગણાય છે. એને સારો કરવા માટે એક થોડી શરૂઆત અને સમજણની જરૂર છે. શું કરીએ? સવારે ઉઠો ત્યારે નિત્યક્રમ પતાવીને નક્કી કરો કે આજે એક કામ એવું કરવું છે જે નિસ્વાર્થ હોય, જે બીજાની સેવાનું કામ કરવું છે, બીજાના પ્રશ્નોનું સોલ્યુશન, બીજાના પ્રશ્નનો ઉકેલ થતો હોય એવું કામ કરવું છે, બીજાના આંસુ લૂછી શકાય એવું ઉપયોગી કામ કરવું છે. એવું એક કામ નક્કી કરીને એ કામ કરવા માંડો. આ ભજન, પૂજન અને તીર્થયાત્રા કરતાં પણ મહત્વનું કામ ગણાશે. સબ ભૂમિ ગોપાલ કી, સબકા માલિક એક. પરમેશ્વર એ સમગ્ર જીવજંતુઓના પિતા છે. કોઈ બાળકને મદદ કરવી, એનો પ્રશ્ન ઉકેલવો, એને સેવા સહાય કરવી, એને ખુશ કરવો, એને ઠારવો એ ઈશ્વરને ઠાર્યા બરોબર છે. વર્ક ઇઝ વર્કશીપ. આ વસ્તુ જીવનમાં મૂકવામાં આવે તો કણ કણ કરતાં મણ થશે. આપણો આત્મા શુદ્ધ થતો જશે, વિકસિત થતો જશે, પુષ્ટ થતો જશે અને સેવાથી આત્મા પુષ્ટ થાય છે અને ભગવાન રાજી રહેશે, સામેવાળો રાજી થશે. આપણા ભગવાને આપેલા 24 કલાકમાંથી થોડો સમય એના માટે વાપરેલો લેખે ગણાશે. આ વસ્તુ કરવા જેવી છે. મોટા મોટા પ્રવચનો કર્યા વગર પોતાની બળાઈ કે પોતાનું માન વધારવાના બદલે ભગવાને મને મોકો આપ્યો છે અને આ હું કામ કરી રહ્યો છું, એની શક્તિથી, એની બુદ્ધિથી એને અનુકૂળતા કરી આપીને મને એને મોટો બનાવ્યો છે અને મારા દ્વારા ભગવાન આનું કામ કરાવી રહ્યા છે એવું નિરાભિમાની થઈને કામ કરવામાં આવે અને ભગવાનને અર્પણ કરવામાં આવે તો એ ઉચ્ચ કક્ષાની સાધના બની જશે. ચંદન વાલમિયા, પાટણના. જય ગુરુદેવ, જય માતાજી.